રાઇટિંગ તમે અહીંયા જોઈ શકો છો. આવું રાઇટિંગ નથી કરવાનું. પેલી વસ્તુ, આ મારું જૂનું પેપર છે, મેં જ્યારે પેલી મેઇન્સ લખી હતી ને ત્યારનું. તો તમે જો મારે ભૂલ શું થતી, ચેકા. બીજું મારું ઇંગ્લિશ ખરાબ હતું. મારે હું ખુદની વાત કરું તો પેલું મેં જે ક્લાસ 1-2 નું ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે 150 માંથી સાહેબ 47 માર્ક્સ હતા. ત્યાંથી ધીમે ધીમે ઇમ્પ્રૂવ કર્યું છે. તમે જુઓ સાહેબ, હવે મારું સેન્ટેન્સ જુઓ, તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ કુડ ઇન્ક્રીઝ. હવે આવું કઈ લખવાની જરૂર જ નથી. કુડ ઇન્ક્રીઝ ડિમાન્ડ, ઇટ કુડ મોબલાઇઝ, એટલે આવા વર્ડ જ નથી લખવાના. પેલી વસ્તુ કે તમે જે અંગ્રેજી લખો છો એ સિમ્પલ હોવું જોઈએ. અહીંયા મેં કોટ લખો, પણ મારો પ્રોબ્લેમ હતો પ્રેઝન્ટેશનમાં અહીંયા આગળ ચેકચાક. તમે જોઈ શકો છો કેટલી ચેકચાક છે આ. એટલે પેલી વસ્તુ તમારે એ સમજવાની છે કે ચેકચાક ન થવી જોઈએ. બીજું, તમને કોરા જ પેપર આપશે. તમારા જે આન્સર શીટ હશે સાહેબ એ કોરી હશે. હવે આમાં ત્રાસું ન જવું જોઈએ. ઘણાને શું થશે, આમ લખતા હશે ને તો ત્રાસું જશે. એટલે અત્યારથી જ આપણે બ્લેન્ક પેજમાં પ્રેક્ટિસ કરવાની છે. ચાલુ કરી દેવા. સાહેબ એસે ની અંદર ક્યારેય તમારે પોઈન્ટ પાડવાના હોય નહીં. એટલે મારી ભૂલ આ હતી, પોઈન્ટ પાડવાના હોય. એસેમાં તમારે ફકરામાં લખવું પડશે.